એને પૂછી લો. ઓકે મિત્રો, પ્રશ્ન આપણે આગળ વધારીએ તો ગઈકાલનું જે પેપર હતું એ પેપર આપણે સોલ્વ કરીએ. એમાં કેટલાક પ્રશ્નો છે તમારે જે તેમને ડાઉટ આપ્યા છે એમાંથી એક બે પ્રશ્નોમાં ગ્રેસિંગ કરવા જેવું છે, પણ એક બે પ્રશ્નોમાં તમે જે અપેક્ષા રાખો છો એવું નથી. હવે જો પહેલો પ્રશ્ન છે, પદાર્થના પ્રત્યેક અણુ દ્વારા શોષાતી ઊર્જા 4.4 ગુણ્યા 10⁻⁻19 જૂલ છે અને પ્રત્યેક અણુની બંધ ઊર્જા 4.0 ગુણ્યા 10⁻⁻19 જૂલ છે, તો અણુના પ્રત્યેક પરમાણુની ગતિકીય ઊર્જા કેટલી હશે? એટલે એની ગતિ ઊર્જા કેટલી હશે? 2.2 ગુણ્યા 10⁻⁻19, 2 ગુણ્યા 10⁻⁻19, 4 ગુણ્યા 10⁻⁻20 કે 2 ગુણ્યા 10⁻⁻20 કઈ રીતે હશે? હવે તમે અહીંયા જુઓ, તમને શું કીધું કે પ્રત્યેક અણુ A2 દ્વારા કેટલી ઊર્જાનું શોષણ થાય છે તમને આપ્યું, બરાબર ને? હવે મિત્રો તમને ખબર છે કે જ્યારે આવું આપણે આઈન્સ્ટાઈનનું એક પ્રયોગ બીજા પ્રકરણમાં 11મા ધોરણમાં શીખ્યા, ફોટો ઇલેક્ટ્રિક અસર, એ નિયમ અહીંયા લાગુ પાડવાનો છે કે જ્યારે તમે કોઈ પરમાણુ ઉપર કે કોઈ ધાતુ ઉપર કિરણો આપાત કરો, ફોટોન આપાત કરો, તે ફોટોનની જે ઊર્જા હોય એમાંથી અમુક ટકા ઊર્જા છે એ આ ઇલેક્ટ્રોનને ધક્કો મારવામાં એટલે કે મુક્ત કરવામાં વપરાય જાય, અને બાકી જે વધે એ ઊર્જા છે એ ઇલેક્ટ્રોન લઈને એની ગતિ ઊર્જા સ્વરૂપે છૂટી પડે. ટૂંકમાં કહું તો અથડાયેલું કે કોઈ પણ પરમાણુ, કોઈ પણ અણુએ જે ઊર્જાનું શોષણ કર્યું હોય એ ઊર્જા એનામાં બે સ્વરૂપે જોવા મળે. એક, એમાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં અમુક ટકા ઊર્જા વપરાઈ જશે શોષાયેલી ઊર્જામાંથી, અને બાકીની ઊર્જા છે ગતિ ઊર્જા સ્વરૂપે એનામાં હશે. તો અહીંયા આપણે કરવું હોય તો શું કરાય? તો કે કુલ ઊર્જા જે તમને આપી દીધી છે મિત્રો, કેટલી આપી છે? 4.4 ગુણ્યા 10⁻⁻19 આપી છે, બરાબર ને? તો અહીંયા હું આમ લખીશ કે કુલ ઊર્જા જે આપણને આપી ગુણ્યા 10⁻⁻19, એમાંથી તમે જુઓ તો એને કીધું છે કે પ્રત્યેક અણુનું બંધ ઊર્જા, અહીંયા ઇલેક્ટ્રોન છૂટો નથી પડવાનો, અહીંયા A2 અણુ છે, જો સાંભળી લેજો, આ A2 અણુ છે એમાં રહેલા A બંધ તોડવાના છે, અને A બંધ તોડો પછી શું થાય તો કે એ પરમાણુઓ છૂટા પડી અને ગતિ કરે. તો તમે જે ઊર્જા એટલે કે આ અણુએ જે ઊર્જાનું શોષણ કર્યું, તમે જેને આપી, એમાંથી પહેલા અમુક ઊર્જા છે બંધ તોડવામાં વપરાઈ જશે, અને બાકીની ઊર્જા આ પરમાણુને ગતિ સ્વરૂપે મળશે. તો મિત્રો અહીંયા જે આપણે કુલ ઊર્જા આપી એટલે કે એને ઊર્જાનું જે શોષણ કર્યું એમાંથી એને બંધ તોડવા માટે આપેલી જે ઊર્જા છે એ મારે શું કરવી પડશે? અહીંયા બાદ કરવી પડશે. હવે મિત્રો તમે જુઓ તો આ 10⁻⁻19 જે છે એ કોમન નીકળી જાય, અને હવે તમારે બાદ કરવાનું, તો 4.4 માંથી તમે 4 બાદ કરશો એટલે 0.4 × 10⁻⁻19 આવશે, અને આને મારે પ્રમાણિતમાં ફેરવવું હોય તો 4 × 10⁻⁻20 આવશે. ખ્યાલ આવી ગયો તમને? બહુ સિમ્પલ પ્રશ્ન છે. ઓકે, આગળ જોઈએ મિત્રો. હા, કયો કરાવેલો છે? હા તો ડી જ આવે ને. ઠીક છે. ઓકે ઓકે, હા હવે હું તમને કે ઓકે કઈ વાંધો નહીં. અહીંયા કેટલા પરમાણુ છે ભાઈ? 2. એક A2 માંથી કેટલા પરમાણુ છૂટા પડશે? 2. હવે તો દરેક અહીં લખ્યું ને કે પ્રત્યેક પરમાણુની ઊર્જા કેટલી, તો પ્રત્યેક પરમાણુની ગતિ ઊર્જા કેટલી હશે? તો કે આપણે જોયું કે કુલ ગતિ ઊર્જા 4 ગુણ્યા 10⁻⁻20 છે, તો એમાંથી 2 પરમાણુને અડધી અડધી મળશે, તો દરેક પરમાણુને મળતી ઊર્જા કેટલી આવશે? 2 ગુણ્યા 10⁻⁻20, અને કુલ ગતિ ઊર્જા કહે તો 4 ગુણ્યા 10⁻⁻, બરાબર ને? એટલે અહીંયા તો બંને પ્રત્યેક પરમાણુ કહે છે તો બેયને આપણે અડધી અડધી આપવાની હોય છે, ખાસ યાદ રાખજો. ઓકે, હાલો હવે મને કહો તો બીજો 92મો પ્રશ્ન છે લગભગ. યસ, 92મો પ્રશ્ન તમારો છે કે નીચેના પૈકી કયા વાયુનું મિશ્રણ એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમને અનુસરતું નથી? મિત્રો આંશિક દબાણનો નિયમ શું કહે છે પહેલા એ કહો મને. બરાબર, આંશિક દબાણનો નિયમ શું કહે છે? આપણને ખબર છે કે તમને આપણે એવું કીધું કે બે જુદા જુદા વાયુઓને જ્યારે મિશ્ર કરવામાં આવે ત્યારે પાત્રમાં ઉત્પન્ન થતું કુલ દબાણ કે બંને વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય, બરાબર ને?
પણ મિત્રો એમાં એક શરત લખેલી હતી કે બે વાયુઓનું મિશ્રણ કરવામાં આવે, પણ કેવા બે વાયુઓ? તો એમાં બહુ સ્પષ્ટ લખ્યું હતું કે એકબીજા સાથે પ્રક્રિયા ના કરે એવા બે વાયુઓ હોવા જોઈએ. જો પ્રક્રિયા કરે એવા વાયુ હશે તો મિત્રો આ નિયમ લાગુ પડતો નથી. તો અહીંયા આપણે એ સમજવાનું છે, ક્લોરીન અને સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને હિલિયમ, O2 અને CO2, N2 અને O2, એમાં તમે સમજી શકો છો કે આ કોઈ દિવસ પ્રક્રિયા ન કરે, કારણ કે હિલિયમ તટસ્થ છે. આ એ ન કરે કારણ કે વાતાવરણમાં છે. જો કરતો હોય તો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, અને આ નાઇટ્રોજન અને ઓક્સિજન પણ વાતાવરણમાં છે, પ્રક્રિયા નથી કરતા. તો તમે સમજી શકો છો કે અહીંયા આપણો ફાઇનલ જવાબ શું છે. ખ્યાલ આવ્યો તમને? બહુ સિમ્પલ પ્રશ્ન હતો, પણ ખાલી આપણે વિચારવાનું થોડું બાકી હતું. હાલો આગળ જોઈએ. પંચાણુંમો પ્રશ્ન છે તમારો, એ જોઈ લઈએ આપણે. એમાં શું આપ્યું મિત્રો? જુઓ, નીચે કેટલીક બંધ ઉર્જા આપેલી છે. હાઇડ્રોજન હાઇડ્રોજનની બંધ ઉર્જા, કાર્બન કાર્બનની, કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય, કાર્બન હાઇડ્રોજન. તો આપેલ પ્રક્રિયા માટે એન્થાલ્પી જણાવો. આ પ્રક્રિયામાં કુલ એન્થાલ્પી ફેરફાર જણાવવાનો છે. બહુ સરસ પ્રશ્ન છે મિત્રો. બરાબર, અહીંયા તમારે લોકોએ આમાં શું કરવાનું છે એ તમને કહી દઉં. તમારી પાસે અહીંયા દરેક પ્રકારની ઉર્જા આપી છે. હવે તમે ખાલી વિચારો કે અહીંયા લખ્યું કે પ્રક્રિયાની એન્થાલ્પી સમજાવો. તો મિત્રો તમને ખબર છે કે આ એક ટોપિક છે ને ઉષ્માગતિશાસ્ત્રમાં આવેલો છે, પણ હું એવું કહી શકું કે આ ટોપિક છે ને એ ઉષ્માગતિશાસ્ત્રનો હિડન ભાગ હતો, સંતાયેલો ભાગ હતો. કારણ કે મોટે ભાગે એન્થાલ્પી ફેરફાર બોલું ને તો તરત તમે કહેશો સાહેબ નિપજ માઈનસ પ્રક્રિયા કરી નાખો, પૂરું થઈ જાય. તમે શું કહેશો? નિપજ માઈનસ પ્રક્રિયા કરી નાખો, પૂરું થઈ જાય. બરાબર ને? પણ મિત્રો એક વાત તમને કરી દઉં કે નિપજ માઈનસ પ્રક્રિયા કરાય, પણ ક્યારે? સર્જન એન્થાલ્પીને આધારે તમે એન્થાલ્પી ફેરફાર ગણતા હોય ત્યારે. બાકી બંધ એન્થાલ્પીને આધારે તમે પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ગણો ને, ખાસ સાંભળી લેજો, ત્યારે નિપજ માઈનસ પ્રક્રિયક નહીં, પ્રક્રિયક માઈનસ નિપજ કરવાનું. શું કરવાનું ત્યારે? પ્રક્રિયક માઈનસ નિપજ. સમજાયું તમને? તો હવે તમે મને કહો કે આમાં તમે જોઈ શકો છો કેટલા બંધ છે, એટલે આ વાત તમને ક્લિયર થઈ જશે. હાલો પહેલા હું અહીં લખું છું નિપજની, બધા નિપજની અહીં કુલ એન્થાલ્પી ફેરફાર મારે શોધવો હોય, બરાબર, તો હું શું કરીશ? તો કે પ્રક્રિયકની લઈશ. પ્રક્રિયકમાં CH સિગ્મા બંધ જે છે ઈ કેટલા છે ટોટલ? જોવો તો ભાઈ 4 છે ને, એટલે એની એન્થાલ્પી વત્તા આ મોટા કૌંસમાં બોલો વત્તા કયો મને C ડબલ બોન્ડ C કેટલો છે? 1, એટલે એની એન્થાલ્પી પ્લસ બીજું શું આવશે બોલો? હવે શું છે? HH બંધ ઈ 1 છે. તો આ બધા બંધ, આ બધાની બંધ એન્થાલ્પીનો સરવાળો કરવાનો તમારે. પછી એમાંથી પ્રક્રિયકની બંધ એન્થાલ્પી મિત્રો તમે બાદ કરી દો. તમે જુઓ તો એમાં CH સિગ્મા બંધ કેટલા છે? 6, અને એક છે C સિગ્મા બંધ. બોલો આ ખ્યાલ આવી ગયો મિત્રો તમને? હવે યાદ રાખજો આ કે બંધ એન્થાલ્પીને આધારે જ્યારે તમે પ્રક્રિયા એન્થાલ્પી શોધો ને મિત્રો, ત્યારે તમારે પ્રક્રિયક માઈનસ નિપજ કરવાનું છે. ઓકે, હવે મને કહો અહીંયા કેટલા છે ભાઈ? CH બંધ એન્થાલ્પી કેટલી છે? અને આ બધી બંધ એન્થાલ્પી ધન જ હોય, કારણ કે બંધ તોડવા માટે હંમેશા ઊર્જા શું કરવી પડે? આપવી પડે. હાલો CH બંધ એન્થાલ્પી 410.5, પછી વત્તા 1 C ડબલ બોન્ડ C બંધ એન્થાલ્પી કેટલી છે? 606.10, પછી વત્તા HS બંધ એન્થાલ્પી કેટલી છે મિત્રો? 431.37. ઓકે, અને પછી એમાંથી તમારે આ બાદ કરવાનું છે. 6 CH બંધ એન્થાલ્પી કેટલી છે? 410.5, અને CC બંધ એન્થાલ્પી સિંગલ બોન્ડ 336 પોઈન્ટ કેટલા છે? 49 છે ને, બરાબર ને? હવે તમે આનું સાદું રૂપ આપો મિત્રો, આ બધાનો સરવાળો કરી નાખો, આનો સરવાળો કરો, પછી એમાંથી બાદ કરી દો, તમને ફાઇનલ જવાબ મળી જશે. બોલો ખ્યાલ આવી ગયો? હવે શું કરવાનું એ ખબર પડી ગઈ? હવે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાદું રૂપ આપવું હોય તો થોડો કેલસી કોઈ ઝડપથી કરીએ કહેવાના હાથમાં આપો, બાકી આવડી જશે. આવડશે ને? હવે લાવવું ભૂલી ગયો. 57મો પ્રશ્ન.
97મો પ્રશ્ન. એટલે તમને આમાં હું છે ઘણા ભાઈઓ પાછા એમ કહેતા કે સાહેબ તમે વાંચી બોલાવું ભૂલી ગયા તો અમારી પાસે હોય જ નહીં, પણ ઘણી હું હોસ્ટેલમાં રહેલો છું, તમે છો એટલે તમારું નથી કહેતો પણ હું રહેલો છું એટલે કહું કે હોસ્ટેલનું વાંચી જે નાખીએ ને તો આપણે અડધી કલાકમાં હું હોય તો 2 કલાક લગભગ 2 બંધ થઈ જાય. ઉપરથી જોવા જાય જો ગિફ્ટની 2 કલાક એવું બસ તમને એમ થાય કે ગિફ્ટ ઉર્જામાં ફેરફાર ભાઈ ગિફ્ટની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર પ્રમાણિત ફેરફાર આપણને આપ્યો, એનો ઉપયોગ કરી અને 25 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં સિલ્વર કાર્બોનેટ માટે KSP શોધવાનું છે મિત્રો. હવે KSP શોધવા માટે તમે શું કરો? તમારી પાસે KSP શોધવાનું સૂત્ર છે, બરાબર? તમારી પાસે તમારે લોકો પાસે KSP શોધવા માટેનું સૂત્ર છે. શું છે ભાઈ KSP શોધવા માટેનું? હવે ઘણા મિત્રો એવું કહે છે આ પ્રશ્ન સહેલો નહીં કે આમાં અમને એ ઘણા એવું કહી શકે કે આમાં પ્રશ્ન એ છે કે KSP શોધવામાં પહેલી મુક્ત ઉર્જાની શું જરૂર? કારણ કે KSP તો સાહેબ અમને આવડે છે. શું છે? તો કે સિલ્વર કાર્બોનેટ બરાબર માંથી 2Ag+ અને પ્લસ CO3 - 2 બને. તો તમને ખબર છે કે આને આપણે આની સાંદ્રતાને આપણે 2S કહીએ તો આ S છે કારણ કે 2 છે એટલે ડબલ છે, અને પછી આપણે KSP નું સૂત્ર મિત્રો ફાઇનલ લખીએ છીએ ત્યારે આમ કરીએ છીએ 2S નો સ્ક્વેર * S, બરાબર ને? અને પછી શું કરીએ છીએ KSP = 4S³ એટલે S મળી જાય તો KSP મળી જાય. એટલે પ્રશ્ન તમને એવો થાય કે આમાં મુક્ત ઉર્જાની ક્યાં જરૂર છે? પણ મિત્રો આ પરસેવો છોડાવી દેવો દાખલો છે. મુક્ત ઉર્જા ઉપરથી K શોધવાનો, K ઉપરથી આલ્ફા શોધવાનો અને આલ્ફા ઉપરથી બંને આયનોની સાંદ્રતા શોધવાનો. એટલે હકીકતમાં દાખલા તરીકે પૂછે ને તો 4 માર્કને લાયક દાખલો છે. 4 માર્ક્સનો છે પણ આપણને તો આપે મિનિટ જ ને આમાં. હવે જો તો મિત્રો આપણે આમાં શું કરીશું? પહેલા મુક્ત ઉર્જા અને K વચ્ચેનો સંબંધ તમને આવડે છે. બોલો તો મુક્ત ઉર્જા બરાબર માઈનસ 2.303 RT log of K. ઓકે, હાલો. હવે મુક્ત ઉર્જા કેટલી આપી ભાઈ? 63.3 પ્લસ આપેલી છે માઈનસ 2.303 R ની કિંમત આવશે 8.314 બરાબર, અને T તાપમાન કેટલું આવશે? કેટલું છે અહીંયા? 25 એટલે 298 અને log K આમના. હવે મિત્રો એક મારે એક સુધારો કરવાનો છે. શું કોઈ કહેશો મને? આ આવડવું જોઈએ ને, મોટે ભાગે આપણે ભૂલ કરીએ. તમે મિત્રો 8.314 લખો છો એ જૂલમાં લખો છો, જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સમાં, અને અહીંયા જે તમને આપ્યું છે એ કિલો જૂલમાં આપ્યું. એટલે બેટર છે કે આને આપણે કિલો જૂલમાં ફેરવી નાખીએ. કિલો જૂલમાં ફેરવું હોય તો શું કરવાનું? સોરી, જૂલમાં ફેરવીએ 1000 વડે શું કરી નાખવાનું? ગુણી નાખ. આ ભૂલાય નહીં. હવે તમે 63 300 અને આ બધાનું તમે સાદુરૂપ આપી દો, માઈનસ સંખ્યા સાથે રાખજો. આ બધાનું સાદુરૂપ આપી દો. સોરી, 298 ભૂલાઈ બાકી રહી ગયા. આનું બધાનું સાદુરૂપ આપી અને એને છેદમાં લઈએ તો શું સંખ્યા આવશે? કહો તો મને. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. 5705.8 અને અહીંયા શું વધે? log of K. મિત્રો અહીંયા ફરીવાર ધ્યાન, તો log of K = બોલો આ પ્લસ માઈનસ માઈનસ થશે. હવે આનો કરો ભાગાકાર. -11.09. ઓકે, તો અહીંયા એટલે એપ્રોક્સ 11.8 કહેવાય કેવું હોય, બરાબર ને ભાઈ? હવે આજે તમને K મળ્યો, હજી log K મળ્યો. K મેળવવા માટે મને એન્ટી log કરવો પડશે. એન્ટી log ઓફ, બોલો ભાઈ, આમાં તમને ખબર છે ને 11 આ -11.09 નો એન્ટી log કેમ કરાઈએ? અહીંયા લખું છું K બરાબર એન્ટી log ઓફ
અહીંયા ધ્યાન આપજો, આ 11 છે, આ આખું પદ માઈનસ છે, તો મેં તમને આવું સમજાવ્યું તો કે આને 1 માઈનસ વધારી દેવાનો, ખબર છે ને તમને? અને મિત્રો એક વાત તમને કરી દઉં, આ 0.9 એટલે એક જ ગણી લો ને, ઓકે, એને એક ગણી લો તો પછી મેં એવી વાત કરી હતી કે આગળની સંખ્યા આગળ માઈનસ હોય એનો મતલબ પોઈન્ટની આગળની સંખ્યા માઈનસ છે અને પાછળની માઈનસ છે, અને એટલે મેં તમને એવી વાત કરી હતી કે તમારે અહીંયા જેટલા માઈનસ હોય એમાં એક માઈનસ એડ કરી દેવાનો, અને પહેલી જે પોઈન્ટ પછીની સંખ્યા હોય એને 1 માંથી બાદ કરવાનું. આને આપણે 0.1 કીધો ને, આને આપણે 11.1 કહી દીધું ને, તો 1.1 છે ને 1 માંથી બાદ કરો એટલે અહીં કેટલા આવશે? 9. સમજી ગયા તમે? એટલે હવે તમારે લોગ કોનો એન્ટી લોગ કોનો જોવાનો રહે છે? 0.9 બરાબર. જો મેં પેલું કોષ્ટક લખાવ્યું હતું ત્યારે 11મા ધોરણમાં રાગડા તાણીને ત્રીજો પાકો હોત તો 0.9 નો એન્ટી લોગ આપણને આવડતો હતો ત્યારે, પણ આપણે કોઈ કર્યો નથી. બરાબર, બોલો 11 એટલે એન્ટી લોગ 0.9 નો એન્ટી લોગ કયો? 7.9. ઓકે, અને ઇન્ટુ 10 બરાબર ને ભાઈ? તો આ તમને કે મળ્યું. હવે તમારે લોકોએ શું કરવાનું છે ભાઈ? આ જે કે મળ્યો એના ઉપરથી તમે શું કરશો બોલો? કે મળ્યું એના ઉપરથી આપણે શું કરીએ? આપણી પાસે સૂત્ર છે, યાદ કરો, આલ્ફા શોધવાનું. કારણ કે આ પદાર્થ કે 100% ઓગળેલો છે એવું તો નક્કી નથી, અને જો 100% ઓગળેલો તો કે આપે તો જ નહીં. સમજાયું? તો આ અલ્પદ્રાવ્ય ક્ષાર છે, તો આલ્ફા શોધવો પડશે મારે. બરાબર, શું સૂત્ર છે આપણી પાસે આલ્ફા શોધવાનું? k બરાબર આલ્ફા સ્ક્વેર c. ઓકે, તો k બરાબર આલ્ફા સ્ક્વેર c યાદ હોય તો આલ્ફા બરાબર શું થાય બોલો ને? જો તમને યાદ હોય k બરાબર આલ્ફા સ્ક્વેર c છે, તો આલ્ફા બરાબર શું થાય તમે કહો ને? √k/c. તો અહીંયા મારે લખવાનું √k/c. સમજી ગયા? એટલે અહીંયા આપણે આ રીતે આગળ વધીશું, √k/c લખવું પડશે તમારે. બરાબર. હવે તમને આના ઉપરથી આલ્ફા મળશે, એટલે કેટલા પ્રમાણમાં એનું વિયોજન થયું એ તમને મળશે. c ને c જ રહેવા દો, કઈ વાંધો નહીં. બરાબર, કારણ કે આપણે જે શોધવાનું છે KSP શોધવાનો છે, એનો વિયોજન અંશ આપણને ખબર પડી જાય એટલે જવાબ મળશે. ઓકે, હવે તમારી પાસે k આવી ગયો. k કેટલો છે ભાઈ? 7.9 ગુણ્યા 10⁻12. બરાબર ને? આ તમારી પાસે છે, તો આનો તમારે ઉપયોગ કરવાનો છે, અને c આપણે આમાં જ રાખીએ. બોલો કેટલો આવશે ભાઈ? આનું કરો તો તમે કેટલો આવે? 2.81. ઓકે, અને 10⁻6 આમ આવશે કે નહીં? બરાબર ને? અને નીચે અંડર રૂટ શું આવશે? 6. એટલે અહીંયા આવશે √6. હવે મિત્રો તમને ખબર છે કે આની સાંદ્રતાને આપણે એમ કહેતા હતા કે આલ્ફા જેટલું વિયોજન થાય 2 આલ્ફા જેટલું, તો આનું આલ્ફા જેટલું થાય. પછી તમને ખબર છે કે આપણે સાંદ્રતા શોધવી હોય તેને c વડે શું કરતા હતા? ગુણતા. ખ્યાલ છે ને? તો આ તમને એના ઉપરથી ખબર પડી જાય કે આમાં s કેટલો હશે. ટૂંકમાં આલ્ફા c એ s છે. s એટલે શું? આલ્ફા c. સમજી ગયા? એટલે આપણે જે સંતુલનમાં શીખ્યા એ પણ અહીંયા ઉપયોગ કરવાનો છે. તો આલ્ફા * c = s થાય. જો બરાબર, તો આ આલ્ફા * c બરાબર s થશે. એટલે s = કેટલા આવશે? તો કે આલ્ફાની કિંમત જે આપણને મળી 2.81 ગુણ્યા 10⁻6. આમ તો મોટે ભાગે છે ને આ આલ્ફા વડે c વડે ગુણશો ને એટલે ઉપર √c વધશે. કારણ કે હું આલ્ફાની કિંમત આ મૂકું અને ભાગ્યા √6 મૂકીશ c, તો આ અહીંયા આખો c છે એ ઉડી જાય, એટલે શું વધે? √c વધે. હેલો, તો આવી રીતે. પણ આ લોકોએ સાંદ્રતા આપી નથી, મતલબ 1 મોલર સાંદ્રતા લઈ લીધેલી હોય. બરાબર, એટલે હવે આપણે શું કરીએ? આ કિંમત અહીં મૂકી દઈએ. તો આવી રીતે મિત્રો તમને જવાબ મળે. બરાબર, એટલે દાખલો ઘણો અઘરો છે, સહેલો નથી એવું આપણે કહીએ. કારણ કે દ્રાવ્યતા તમારે શોધવી પડશે. દ્રાવ્યતા એટલે દ્રાવ્ય થયેલ પદાર્થનો જથ્થો, અને દ્રાવ્ય થયેલ પદાર્થનો જથ્થો ન મળે ત્યાં સુધી આપણને KSP ન મળે. આ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, એટલે પહેલા મુક્ત ઉર્જા ઉપરથી શું શોધ્યું મેં?
કે ઉપરથી શું શોધવાનું? આલ્ફા. આલ્ફા એટલે દ્રાવ્યતા અંશ છે. અંશ એટલે કે ધારી લો કે પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલ હોય તો 1 મોલે કેટલો દ્રાવ્ય થયો એ જ છે ને. તો બસ દ્રાવ્ય એટલે તમારે આ રીતે આમાં દાખલો ગણવો પડશે અને આનું હવે તમે સાદું રૂપ આપો એટલે તમને ફાઇનલ જવાબ મળશે મિત્રો. ખ્યાલ આવ્યો આ તમને? ઘાતમાં છે ને અહીંયા ઘન છે ને s³ છે ને અને અહીંયા 2 નો ઘન છે 8 છે એટલે અહીંયા 2s નો ઘન s બરાબર જ છે બેન. હવે 10 ની -6 અને એનો આખાનો ઘન કરીએ તો બરાબર જ છે. બરાબર ન થાય? 18 ઘાત થશે પણ તો પાછો અહીંયા 1 મિનિટ કહું તમને એની સાંદ્રતા KSP બરાબર 11.09 ને જ કહી દીધું. જુઓ એને કોને KSP કહી દીધો ખબર છે તમને? કે ને જ કહી દીધો. મતલબ દ્રાવ્યતા અચળાંક ઈ જ એને કોને કે દ્રાવ્યતા અચળાંકને જેને હું ગણી લીધો આલ્ફા કહી દીધો. એટલે એનો મતલબ શું થયો ખબર તમને? એને જે સૂત્ર લખાયું છે આ રીતે છે. જો હું કહું એને કીધું આલ્ફા બરાબર આપણે તો આ શીખ્યા છીએ આલ્ફા બરાબર અંડરરૂટ આમ આવે સૂત્રમાં જ આવે પણ પહેલા જે સમીકરણ છે આ આલ્ફા છે. હવે 2i નો છે એટલે આલ્ફાનો સ્ક્વેર સીધો કિંમત મૂકતા હોય તો કે અને સાંદ્રતા એને 1 સ્વીકારી લીધેલી છે. કેટલી સ્વીકારી? એ તો એક જ લેવાની 1 મોલ માટે. કારણ કે નો આપે એટલે આપણે 1 મોલ માટે ગણતરી કરવાની એનો કોઈ પ્રશ્ન જ નથી. બાકીનું બધું બરાબર છે પણ એને KSP છે એટલે k છે એને k જે મળ્યો એને વિયોજન અંશ ગણ્યો જ નહીં. કેટલું વિયોજન થાય કર્યું જ નહીં. હકીકતમાં નિયમ પ્રમાણે વિયોજન અંશ ગણવો પડે મિત્રો. વિયોજન અંશ ગણીને જ આપણને દાખલો મળે. એને શું કર્યું કે સીધો જ અહીંયા છે એ k ની કિંમત મૂકી દીધી. કોની કિંમત મૂકી દીધી? k ની. એટલે એને આ રીતે દાખલો ગણેલો છે એ તમને કહી દઉં. એને શું કર્યું કે અહીંયા મુક્ત ઊર્જાની જે કિંમત મળી ને 2.303 RT log of આને જ એને KSP કહી દીધું. દ્રાવ્યતા અચળાંક. સમજી ગયા તમે? આને જ એને KSP કહી દીધો છે. બરાબર? બાકી આખો દાખલો ગણવો હોય તો આ KSP નો થાય. ઓકે? પણ અહીંયા જો તો એને એવું કદાચ અહીંયા ધ્યાનમાં લીધું હોય કે ભાઈ આ પદાર્થ છે એ એની દ્રાવ્યતા છે ને એનો ઓલું નથી આપ્યું સાંદ્રતા. એનો મતલબ એવો આપણે સમજવો પડે કે ભાઈ આની જે દ્રાવ્યતા છે અહીંયા જે લીધો છે 100% દ્રાવ્ય થયો તો જ KSP આવે. 100% દ્રાવ્ય હોય તો જ. બાકી અંશ અલ્પદ્રાવ્ય ક્ષારમાં આ કોઈ દિવસ આવી શકે નહીં. એટલે એટલા માટે એની જવાબ લીધેલો છે. હવે કેટલામો પ્રશ્ન છે કયો તો? હા એક આ પ્રશ્નમાં તમને ડાઉટ છે 98 માંથી મને ભાઈએ કીધું છે અત્યારે. એટલે આમાં ડાઉટમાં નથી આવ્યો આ પ્રશ્ન. છે ડાઉટ તો કરાવું નહીં ના કરાવું. કયો જવાબ આવે એમાં? એક કે જવાબ નથી આવતો છે ને એક કે નથી કે નહીં સાચા છે. હકીકત આમાં જવાબ જ છે. હું તમને એક મિત્રો આ પ્રશ્ન તો સમજાવી દઉં. અહીંયા ધ્યાન આપજો. આ પ્રશ્ન આપણે સમજી લઈએ. અહીંયા ધ્યાન આપજો. જો અહીંયા ધ્યાન આપો. આપણે આખો દાખલો ગણી લઈએ. N2 + O2 માંથી 2NO એટલે અહીંયા મેં આખો દાખલો જોયો નથી. બરાબર? એને વાત કરી છે બામાં જવાબ નથી આવતો એટલે મેં ઝડપથી જોયું. મને એવું લાગ્યું કે આમાં આવતો નથી જવાબ. હું તમને આખી વાત કરું. આ પહેલો સમીકરણ છે. પહેલા સમીકરણના એને અચળાંકને K1 કીધું. બીજું સમીકરણ શું છે જુઓ તો 2NO પછી શું આપ્યું વત્તા ઉપર 1 મિનિટ. એમાં કઈ ભૂલ છે એ બધું કહું તમને. આને કેટ સૌથી પહેલી ભૂલ છે મિત્રો અહીંયા NO2 નો આવે ત્યાં NO આવે. પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન. અને જો અહીંયા સીધો NO2 આવી જતું હોય તો પછી આપણને આપેલી પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં કઈ ફેર જ નથી. ખાલી ઉલટાવવાની જ હતી. તો પછી હું એમ જ કહી શકું કે એ ઉલટાવેલી સમીકરણ છે તો એનો એ ઉલટાવો તો 1/k1 તો જવાબ જ નથી. એટલે કહેવાનો મતલબ કે એક તો સૌથી પહેલી ભૂલ ત્યાં છે. સમજાયું તમને? હવે મિત્રો ધારી લો ભલે એ ભૂલ આપણે કાઢી નાખીએ પણ આ બે સમીકરણ છે. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે મારે સમીકરણ આ લાવવાનું છે NO2 નું વિઘટન થાય અને એમાંથી 1/N2
અને O2 છૂટા પડે. હવે તમે ખાલી વિચારો આ બે સમીકરણમાં એવું હું શું કરું મને આ સમીકરણ મળે. જે તમે કરશો ને એ એના સંતુલન અચળાંક સાથે હું કરીશ. આનો સંતુલન અચળાંકને હું કે કહી દઉં. તમે જે કામ કરશો ને હવે જો સૌથી પહેલી વાત તમને કેમ ખબર પડે કે ક્યારે સમીકરણ ઉલટાવવું, ક્યારે બે વડે ગુણવું, ક્યારે બે વડે ભાગવું? બહુ સરસ અહીંયા વાત છે, તમે સમજી લો. આ એવો પોઈન્ટ છે કે એકવાર આવડી જાય પછી ભૂલાવાની કોઈ શક્યતા નથી. એકદમ પ્રેક્ટિકલી વસ્તુ છે મિત્રો. અહીંયા NO2 કેટલા બને છે? NO2 ક્યાં છે? પ્રક્રિયક સાઈડ. આમાં તમે આ બે પ્રક્રિયામાં NO2 અહીંયા છે અને એ તો ડબલ બને છે. પહેલી વાત તો એ ડબલ બને છે. આપણે એક જ બનાવવો છે, એ બે બનાવે છે. અને બીજી એક વાત એ નિપજ બાજુ આપે છે. એનો મતલબ કે આ સમીકરણમાં મારે બે સુધારા કરવાના છે. ક્યું? તો કે અહીંયા NO2 એક ની જરૂર છે, અહીંયા બે છે. એટલે પહેલા તો આ સમીકરણને બે વડે ભાંગી નાખું. સૌથી પહેલું કામ આખા સમીકરણને બે વડે ભાંગી નાખું અને પછી NO2 નિપજ બાજુએ છે, મારે પ્રક્રિયક બાજુએ લઈ જવો છે. એટલે બીજું કામ મારે શું કરવાનું છે? સમીકરણને ઉલટાડવું. સમજાયું તમને? તો આ સમીકરણમાં હું બે સુધારા કરીશ મિત્રો. અહીંયા તમારી સામે લખીને બતાવું કે આ સમીકરણમાં પહેલા બે વડે ભાગું એટલે આ n આખા સમીકરણને બે વડે ભાગી અને આને હું અડધા કરું એટલે NO2 છે આ સાઈડ આવી ગયો અને અહીં શું આવશે બોલો? એક જ NO વધશે ને અને અહીંયા O2 કેટલા આવશે? 1. તો તમે શું કર્યું મને કહો? તમે આમાં શું સુધારો કર્યો? બે વડે ભાગી અને પછી ઉલટાવ્યા. હવે જ્યારે તમે એના સંતુલન અચળાંક K2 હતો ને તમે ઉલટાવ્યું તો એનો સંતુલન અચળાંક ઉલટો થઈ ગયો એટલે વ્યસ્ત થઈ ગયો. અને બે વડે ભાગાકાર કર્યો તો એની ઉપર ઘાત બે વનાપ થઈ ગઈ. જેટલા વડે કોઈ સમીકરણને ભાગાકાર કરો એટલી ઘાત, ગુણાકાર કરો એટલી ઘાત. એટલે એના સંતુલન અચળાંકમાં શું ફેર? તો કે જો તમારે ભાગવું પડ્યું કે ગુણવું પડ્યું હોય તો એ તમારે ઘાતમાં. બે વડે ભાગવું પડ્યું તો વનાફઘાત કહેવાય. ત્રણ વડે ભાગવું પડે તો 1/3 કહેવાય. બે વડે ગુણવું પડ્યું તો બે ઘાત કે ત્રણ વડે ગુણવું પડ્યું તો ત્રણ ઘાત. બીજું વ્યસ્ત કર્યું સમીકરણ તો એનો તમારે સંતુલન અચળાંક પણ વ્યસ્ત કરવાનો. આ પહેલી વાત. હવે આપણે આ સમીકરણમાં જઈએ. તો મિત્રો આ સમીકરણમાં NO છે. હવે જોજો આ સમીકરણમાં NO છે. મારા મૂળ સમીકરણમાં તો NO મારે કઈ રાખવું જ નથી. તો આ NO ઉડી જાય ને એવું હું કંઈક કરું. તો હવે હું આ સમીકરણ બીજાને નહીં જો, આ બંધ ફેરવાયેલું બીજું જોઈશ. એમાં મને NO છે ને નિપજ બાજુએ છે તો આનો NO મારે પ્રક્રિયક બાજુ લેવો જોઈએ તો ઉડી જાય. ક્યાં લેવો જોઈએ? અને E નો મગજનો યુઝ કરો તો આમ કરો કે અહીંયા N2 અને O2 છે એ પ્રક્રિયક બાજુ છે. આપણી મૂળ સમીકરણમાં આપણે ક્યાં લઈ જવા છે? નિપજ બાજુએ. એટલે મારે શું કરવું પડશે? ઉલટાવવું પડશે. સમજાયું તમને? ઉલટાવવું પડશે. ઉલટાવી નાખો. બીજી વાત કે અહીંયા જો હું આને ઉલટાવીશ તો આ NO છે આગળ આવી જશે. હાલો NO આગળ લઈ લો. પણ પ્રશ્ન એ છે કે NO મારા મૂળ સમીકરણમાં છે જ નહીં તો અહીંયા જેટલા NO છે એટલા જ NO મારે રખાય. બે NO ન લેવાય તો આ સમીકરણને પણ મારે બે વડે શું કરવું પડશે? ભાગવું પડશે. એટલે આને પણ બે વડે ભાગી અને ઉલટાવું. બોલો તો શું આવશે? 1/2 પ્લસ બોલો આ ખ્યાલ આવી ગયો તમને? હવે આપણે જવાબ જોઈએ. બરાબર? આખો પ્રશ્ન મેં નહોતો જોયો કે જવાબ વાસ્તવમાં આવે આપણે હવે ફાઇનલ કરી. એટલું તમને ખબર પડી ગઈ ને શું કરવું એ. હાલો હવે મને કહો તો આના સંતુલન અચળાંકમાં પણ શું કર્યું આપણે? વ્યસ્ત કર્યું અને બે વડે ભાગાકાર કર્યો. હવે સમજો હવે આ બે સમીકરણનો તમે શું કરવાના છો? સરવાળો. હવે આનો સરવાળો કરી જોવો લ્યો તો આપણું મૂળ સમીકરણ આવી જશે. જુઓ NO ઉડી ગયા એટલે અહીં શું વધ્યું? NO2. પછી અહીં શું વધ્યું? 1/2 N2 અને અહીંયા 1/2 O2 એટલે આખો O2 જોઈ લો આવી ગયું મૂળ સમીકરણ. તો એના માટે તમે બે સમીકરણમાં જે કામ કર્યું અહીં લખો. તો અહીંયા હું લખીશ 1/K1 ગુણ્યા 1/K2. બે ઉપર કેટલી ઘાત છે? 1/2 ઘાત. એનો મતલબ આપણું સમીકરણ આવ્યું 1/K1 K2 અંડર રૂટ. બોલો આ જવાબ હોય તો આપણો યોગ્ય જવાબ છે નહીં તો નથી. છે એવો જવાબ કે અંડર રૂટ નથી ને? હવે ખ્યાલ આવ્યો શું કરવાનું છે મિત્રો? ખાલી આ જવાબ આવી શકે પણ અહીંયા બે છે ખોટા છે. ત્યાં જે બે છે ને ખોટા છે. આપણે કે બે વડે ગુણ્યું નથી, આપણે તો બે વડે શું કર્યું છે? ઓકે, તો આ એક વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. હાલો હવે 101મો પ્રશ્ન. એટલે જે તમે આ પ્રશ્ન બહુ શાંતિથી સોલ્વ કરાય
પણ એકવાર પ્રેક્ટિસ થયા પછી ખબર પડી જાય કે આમાં મેં શું કર્યું. જે તમે કરો છો એના સંતુલન અચળાંકમાં કરો. આવું જ ઉષ્માગતિ શાસ્ત્રમાં આવા છે હો. તમને ખબર છે આ સર્જન એન્થાલ્પી આપી હોય અને પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર કરો ત્યારે એમ જ કરવાનું. બે સમીકરણમાં તમે જે સુધારો કરીને નવું સમીકરણ લાવો છો એ સુધારો તમારે એની એન્થાલ્પીમાં કરવાનો. ઉલટાવો તો એની એન્થાલ્પી ઉલટાવી દો. પ્લસ ની માઈનસ ને માઈનસ ની પ્લસ કરો. બરાબર? ત્યાં વ્યસ્ત નહીં કરવાની, ત્યાં ઉલટાવાની. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો ભાગાકાર કરો તો ભાગાકાર કરવાનો. એટલે એમાં પણ એ જ રીતે આપણે દાખલો ગણી શકીએ. 101 મો પ્રશ્ન છે. આમાં જે પ્રશ્ન આપ્યો છે આમાં એક ડાઉટ છે. આમાં લગભગ મેં એને કહી દીધું છે ગ્રેસિંગ આપશે. કારણ કે અહીંયા પહેલી વસ્તુ એ કે ક્રોમેટ ડાયક્રોમેટ છે ને આ સારે આપ્યો જ નથી, ભૂલાઈ ગયો. અને જવાબ બી આપ્યો, બી નો આવે નિકલ આવે. રિડક્શન કરતા જે પોતાનું ઓક્સિડેશન કરતો હોય નિકલ છે પોતાનું ઓક્સિડેશન કરે છે. બી ક્યાંથી આવે? હા આ ડી આવશે. ડી લખ્યો છે તમે બધે? તો કઈ વાંધો નહીં. પણ એક વસ્તુ છે નિકલ એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ક્રોમિયમ જે આ લખ્યો છે એના જે એમસીક્યુ માં એ ખોટો છે. એમાં એને બી આપ્યો હોય તમને લખાયો એ ખોટું છે, યાદ રાખજો. હાલો આગળ. કેટલામો પ્રશ્ન? 109 મો પ્રશ્ન. 109 મો પ્રશ્ન. ઊંચા આણ્વીય દળ ધરાવતા સિલિકોન પોલિમર માટે કયો મોનોમર નથી? ઊંચા આણ્વીય દળ ધરાવતા સિલિકોન પોલિમર માટે કયો મોનોમર નથી? મતલબ કે કોણ મોનોમર તરીકે કામ ના કરી શકે એવું અહીંયા કહેવામાં આવ્યું. બરાબર? તો આ જે છે એની એટલે તમારે શું સમજવાનું? મિથાઇલ. બરાબર? ટ્રાઇમિથાઇલ સિલિકોન ક્લોરાઇડ છે. પછી સામે ફિનાઇલ છે, સિલિકોન ટ્રાઇક્લોરાઇડ છે. અહીંયા મિથાઇલ છે, સિલિકોન ટ્રાઇક્લોરાઇડ. અને પહેલામાં છે મિથાઇલ સિલિકોન ડાયક્લોરાઇડ. મિત્રો એક વાત તમને કરી દઉં. આજે બધા જે છે સિલિકોન સાથે આપણે આમ લઈએ તો સિલિકોન સાથે અહીંયા બે મિથાઇલ છે, ત્રણ મિથાઇલ છે સોરી પહેલા. બાકી બધે મિથાઇલ ઓછા છે, ક્લોરીન વધુ છે. તો આમાં છે ને આમાં પોલિમર ન બને. આ લાંબી શૃંખલા બનાવીને, કારણ કે લાંબી શૃંખલા બનાવવા માટે કોને દૂર કરવાનો રહે? ક્લોરીન. હવે આ એક છે એની હારે બીજો જોડી આપો પણ બે ક્લોરીન હોય તો બે સાઈડ થી શૃંખલા બની શકે. આમાં આગળ વધારે શૃંખલા શક્ય નથી. બરાબર? એટલે પોલિમર આમાં શક્ય નથી, ખાસ યાદ રાખજો. બીજો પ્રશ્ન છે 112. મો પ્રશ્ન આપણે અહીં આપ્યું છે ઉપરોક્ત પૈકી કયું સંયોજન ચલરૂપકતા ધરાવે છે? મિત્રો ચલરૂપકતા માટે તમને ખબર છે જવાબદાર કોણ છે? પહેલી વાત તો એ ચલરૂપકતા કોને કહેવાય? આ ખાસ યાદ રાખજો. અહીંયા ધ્યાન આપજો. આવી રીતે હોય તો આમાં ચલરૂપકતા સોરી અહીંયા OH હોય ને તો આમાં આપણે ચલરૂપકતા લેતા હતા, યાદ કરો. આમાં આપણે ચલરૂપકતા લેતા હતા. શું કઈ રીતે આપણે ચલરૂપકતા લેતા હતા મિત્રો? આમાં આપણે જે ચલરૂપકતા લેતા હતી કઈ રીતે લેતા હતા કયો તો? આમાં શું કરતા હતા આપણે? તો કે ચલરૂપકતામાં એવું આવે, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયાથી સોરી હું બંધારણ એક મિનિટ બંધારણ લખી દઉં. પહેલા હું બે સમજાવું. પહેલા હું પ્રાથમિક આલ્કોહોલ થઈ જશે. મિત્રો પ્રાથમિક આલ્કોહોલ છે ને એ ચલરૂપકતા આલ્ડીહાઇડ સાથે ધરાવે છે અને આલ્ડીહાઇડ છે ને એ પ્રાથમિક સાથે હોય અને દ્વિતીયક આલ્કોહોલ હોય ને કીટોન સાથે હોય. આમાં શું થાય? ચલરૂપકતા થાય ત્યારે શું થાય કહું? અહીંયાથી આ બંધ તૂટે એટલે હાઇડ્રોજન મુક્ત થાય. હાઇડ્રોજન મુક્ત થાય એટલે આ કાર્બન છે ને ઇલેક્ટ્રોન યુગ્મ લઈ આ કાર્બન સાથે બંધ બનાવી દે. ઓક્સિજન છે ને એ હાઇડ્રોજનને છૂટો પાડે, ઇલેક્ટ્રોન પોતે લઈ લે અને ડબલ બોન્ડ ત્યાં બનાવી દે. પણ અહીંયા ત્યારે અહીંયા જે છે ને એ આપણી પાસે અહીંયા ડબલ બોન્ડ હોય એટલે અહીંયા 2 અહીંયા 1 અહીંયા ડબલ બોન્ડ. હવે આ કાર્બન છે પહેલા ડબલ બોન્ડ ઓક્સિજન સાથે બનાવવા નહીં માંગે. શું કામ? કારણ કે ઓલરેડી એની 4 સંયોજકતા પૂરી થઈ ગયેલી છે. પણ એમ છતાં જ્યારે ઓક્સિજન ઓફર કરે ત્યારે એ આ પાઈ બંધ તોડે. હવે આ પાઈ બંધ તોડે ત્યારે ઇલેક્ટ્રોન આગળના કાર્બનને આપી દે. શું કામ? કારણ કે આ કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી, એને તો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જ આવે છે. તો
તો આ સ્થિતિમાં ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યા એટલે એ કાર્બન જે છે એ કેવો થશે? ઋણ બનશે અને આ હાઇડ્રોજન છે એની સાથે જોડાઈ જશે. હવે તમે જો આલ્ડીહાઇડ બની ગયો CHO એટલે પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ, દ્વિતીયક આલ્કોહોલ અને કીટોન આ ચલ રૂપકતા દર્શાવે છે. બરાબર? એટલે આના ઉપરથી એક વાત તમે સમજી શકો મિત્રો કે ચલ રૂપકતા શેમાં જોવા મળશે? તો તમે શું કહેશો? આપણે એમ કેવું હોય કે ચલ રૂપકતા શેમાં જોવા મળે છે? તમે જુઓ આપણને જે બંધારણ આપ્યા છે, તમને જે બંધારણ આપ્યા છે, પહેલું બંધારણ છે એમાં ચલ રૂપકતા શક્ય છે. તો તમે જોઈ શકો છો કે આમાં કીટોન સમૂહ છે. બરાબર ને? એટલે કીટોન સમૂહ હોય તો ચલ રૂપકતા તમને જોવા મળશે. બીજામાં કીટોન છે અને ત્રીજામાં કીટોન છે. કીટોન હોવો જોઈએ, પણ એની સાથે સાથે બીજી એક વાત તમને કરી દઉં કે કીટોન જરૂરી છે, પણ એની પછીનો જે કાર્બન હોય એને આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન હોવો જરૂરી છે. જો આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન ન હોય તો એમાં ચલ રૂપકતા જોવા મળતી નથી. એટલે અહીંયા તમે જુઓ તો આમાં બે આલ્ફા પાસે કાર્બન હાઇડ્રોજન છે, અહીંયા બે પાસે છે, અને અહીંયા શું છે તો કે આમાં અહીંયા નથી પણ અહીંયા તો છે જ ને. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા ત્રણ સમૂહમાં આલ્ફા હાઇડ્રોજન છે, અને આલ્ફા હાઇડ્રોજન હોય તો મિત્રો યાદ રાખજો કે ચલ રૂપકતા શક્ય છે. આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? સાંભળો, કીટોનનો કાર્બનની પછીના બે કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. બરાબર ને? તો આ ખાસ તમારે સમજવાનું છે કે આલ્ફા હાઇડ્રોજન હોય તો ચલ રૂપકતા આવશે. હવે 100 ને કેટલામો 12મો પ્રશ્ન હતો ને? હાલો 113મો પ્રશ્ન. નીચે પૈકી કયું એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે. પેલાથી કયો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે કેવો આયન? ઓકે. હવે ઋણ આયન સાથે કોણ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હોય? અહીંયા તમને જો શું આપ્યું છે ભાઈ? ઓર્થોમિથાઇલ, બોલો, એનિસોલ. બરાબર? પછી અહીં શું આપ્યું છે? ઓર્થોમિથાઇલ ફિનોલ. બરાબર છે? પછી અહીં શું આપ્યું છે? જોઈ લો, NHCO. બરાબર? CONH હોય તો એમાઇડ કહેવાય, NHCO ને આપણે એમાઇડ કહેતા નથી. એટલે આનું નામ તમારે આપવું પડશે અહીંથી. બે કાર્બન છે ને એને મૂળ શૃંખલા ગણવી પડશે. આ બહુ અઘરું નામ છે. 2 મિથાઇલ N ફિન, આમ લખવું પડશે. જો આનું IUPAC નામ તમને કહું, કારણ કે ઘણી બધી વાર આપણને સામાન્ય IUPAC નામ હોય તો પણ પ્રશ્ન થાય, એટલે સમજવા જેવું છે નામ. આનું નામ મારે આપવું તો આમ આપીએ હું 2 મિથાઇલ ફિનાઇલ. આ સમૂહ પેટા સમૂહ છે, આ સમૂહ છે, અને એ બધું જ N એટલે નાઇટ્રોજન સાથે જોડાયેલું છે, કારણ કે બેન્ઝીન નાઇટ્રોજન. એટલે 2 મિથાઇલ ફિનાઇલ, અને હવે આ બે કાર્બન વાળો એમાઇડ એટલે ઇથેનેમાઇડ. શું કહેવામાં આવે છે ને? ઇથેનેમાઇડ. બરાબર? એટલે આ એક વાત તમારે ખાસ સમજવાની છે કે આને આપણે ક્રિયાશીલ સમૂહ છે અને નામને આધારે કઈ રીતે ઓળખે, અને સામેનું જે સમૂહ છે તો તમને આવડી જાય. બરાબર? તો મિત્રો આમાં એવો પ્રશ્ન આપેલો છે આપણને કે નીચેના પૈકી કયું એક કેન્દ્ર અનુરાગી એટલે ઋણ આયન સાથે. હવે મને કહો, ઋણ આયન સાથે કોણ પ્રક્રિયા કરે? જેમાં કાર્બન પોઝિટિવ હોય, ધનભાર. એટલે સંસ્પંદનને કારણે જ્યાં ધનભાર ઉત્પન્ન થાય ને એ, ઓકે ને, જ્યાં ધનભાર ઉત્પન્ન થાય એ સમૂહ. તો હવે આપણે એ સમજીએ કે ધનભાર ઉત્પન્ન થવાની શક્યતા ક્યાં છે? બરાબર? તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે. પહેલી જે ઓર્થો ને પેરામાં ખબર પડતી હતી આપણે, પેલું ઓર્થો સંયોજનો છે 2 4 6 સ્થાને ઋણ ભાર ઉત્પન્ન કરતા હતા, અને એટલે જ ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કેવી હતી? સરળ. કેવી હતી? સરળ. હવે અહીંયાથી આપણે વાત કરવાની છે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પ્રત્યે સૌથી વધુ પ્રક્રિયા કોણ આપે છે? એટલે ઋણભાર. તો મિત્રો આ ઋણભાર છે ને એને દૂર કરવો સૌથી સહેલો. આ ઋણભાર છે મિથોક્સી, એ દૂર કરવો થોડો અઘરો છે. હાઇડ્રોક્સિલ સમૂહ ઋણભાર તરીકે દૂર થઈને નવો ઋણભાર આવે.
બરાબર. પછી એમાઇડ દૂર કરવો એનાથી અઘરો છે, એટલે સૌથી સરળતાથી હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થઈ શકે, કારણ કે ઈ સક્રિય છે પ્રમાણમાં, અને એટલે જ એમાં આપણને સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા જોવા મળશે. એટલે હાઇડ્રોક્સિલ સમૂહ વાળો હોય એ પ્રતિક્રિયાત્મક હોય. પછી 120મો પ્રશ્ન છે. એકસો 120મો પ્રશ્ન શું છે જુઓ. નીચેના પૈકી કયું એક વિધાન સાચું નથી એટલે કે ખોટું છે? સાચું. નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી? સાસુ નહીં સાચું છે કે તમારે કોઈને કે આમાં કોને ભાઈને મારે જે મારો ભાઈ 12 સાયન્સમાં ભણતો ને એનો વ્યવસાય તો મારો જ કીધું નાનો હતો ત્યારથી મને યાદ નથી. આ તો જે રિયલ છે કીધું મને યાદ નથી ત્યારથી વ્યવસાય થઈ ગયો, પણ લગ્ન નહોતા થયા અને એના તો લગ્ન 12મા ધોરણમાં જ થયા. એટલે પછી વાંચવાનું કાંઈ હતું જ નહીં, કોઈ દિવસ કંઈ વાંચ્યું જ નહોતું એને. મારી સાથે જ પછી મારા એક રિલેટિવનું ઘર હતું, એને નવા બનાવ્યા હતા, એટલે એ વેચવા જ બનાવતા હતા, પણ વેચાયા નહોતા એટલે અમે અહીંયા વાંચવા જતા. એટલે ત્યાં એને મારી સાથે લઈ જતો, એટલે વાંચન અપેક્ષિત લઈ આવ્યો હતો, કારણ કે આખું બાકી તો પૂરું થાય હતું નહીં. પછી 12 સાયન્સમાં એટલે વાંચન તો અંદર ફોટો રાખે. એનો ભાઈ એક મિત્ર એવો હતો, એ સવારે 8 વાગે ઉઠી અને બ્રશ કરીને પછી તૈયાર થાકી ગયો, એટલે આપણે કેમ કે સુઈ થાકી ગયો, પાછો ઉઠી જાય. એનો ભાઈ છે એ લેબોરેટરી છે, એટલે એ આવે, એ ક્યારેક ક્યારેક આવતા આંટા મારવા, એટલે એ ખીજાય એટલે મને એમ કે એ આવે ને તો જગાડી દેજો. એટલે આવતા હોય ત્યાં હું દરવાજો ખોલવા જાય એટલે જગાડી દેજો, ઉઠીને બધું વાંચવા માંડે. એટલે 1-2 વાર મેં અપેક્ષિત વાંચતો તો જોયું તો અંદર ફોટો હતો. 12માં રિઝલ્ટ આવ્યું. અમારી વખતે તો કઈ ગ્રુપ નહોતા, અમારી વખતે બધા વિષય હતા, એટલે 5 વિષય અમે સાયન્સ ભણતા, 2 ગણિત અને 3 વિજ્ઞાન અને ઇંગ્લિશ અને સંસ્કૃત એ બધું. એટલે સંસ્કૃતમાં અને ગણિતમાં પાસ થઈ ગયો, બાકી બધામાં ના પાસ, બાકી બધામાં. એટલે એના ભાઈ પછી અમે અહીંયા સ્કૂલે ભેગા થયા હતા, એટલે મેં કીધું તો મેં કીધું તારે તો રઘુ બધી જ એક્ઝામ આપીએ, સોરી બધા વિષયની પરીક્ષા ફરીવાર આપવાની છે ને? તેનો ભાઈ કે નહીં હોય, કે હજી તો આ જવાબ આપે એ પહેલા એ કે નહીં હોય, એ કે આવતી વખતે ગણિતમાં ના પાસ થયો ક્યાં નહીં. એકમાં માઇન્ડ પાસ થયો, પણ હકીકત 4 ટ્રાય પાસ થઈ ગયો. દર વખતે એક બબ્બે વિષયમાં પાસ થાય. હા એવું હવે જોવો તો કયું વિધાન સાચું નથી? ભાઈ પીવાના પાણીની pH 0.55 થી 9.5 હોય છે. હે તો આમાં એમ કીધું સાચું નથી એટલે ખોટું છે એમ જ કીધું ને, તો આપણે પહેલું વિધાન જ ખોટું કહેવું પડે ને. ભાઈ બીજું માછલીના સારા વિકાસ માટે ડીડીની સાંદ્રતા ડીઓની સાંદ્રતા 6 ppm કરતા ઓછી હોવી જોઈએ. પછી ચોખ્ખા પાણી માટે બીઓડીની કિંમત 5 ppm કરતા ઓછી હોવી જોઈએ, અને સલ્ફર, નાઇટ્રોજન અને કાર્બનના ઓક્સાઇડ એ હવાના પ્રદૂષણ માટેનું મુખ્ય કારણ છે. હવે આમાં તમે જુઓ તો ડી તો આપણને ખબર પડી જાય કે તો સાચું જ છે, બરાબર. સી પણ સાચું છે. હવે પ્રશ્ન આવ્યો પીવાના પાણીની pH કેટલી હોય છે, અને બીજો પ્રશ્ન પહેલો છે. તો એમાં મિત્રો એક વાત મેં કીધું, તમારી વાત બરાબર કે પીવાના પાણીની pH મોટે ભાગે કેવી હોય છે? તટસ્થ 7 ની આસપાસ જ હોવી જોઈએ, બરાબર ને? એનાથી વધુ યોગ્ય નથી. પણ મિત્રો અત્યારે જે પાણી આપણને મળે છે, બરાબર, એમાં મોટે ભાગે એસિડિકતાનું પ્રમાણ કેવું હોય છે? વધારે છે, કારણ કે કેમિકલ જે છે. મારી વાત સાંભળો, આ વિધાન બસ આ વિધાન તમારી વાત સાચી છે કે ખોટું પડી શકે, પણ હું એમ કહું છું કે તમે 0.55 ને શું કામ પકડો છો? પાણીની pH આની અંદર આવી તો જાય જ. સર પણ એમ કીધું કે
થી એટલું હોય. એસિડિક વધારે એસિડિક આ એટલે પણ શું આખી વાત તો સાંભળ કે 7 ની આસપાસ હોય તો 7 તો આની અંદર આવી જાય છે. બાકી આ એક એમાં એક પ્રશ્નમાં જ ભૂલ છે. હકીકતમાં એને 5.5 થી 9.5 કહેવું છે. પણ કહેવાનો મતલબ કે આની અંદર આવી એટલે બીજું જો વાત વિધાન ખોટું હોય ને તો આનો ઉપયોગ આવી રીતના પ્રશ્નમાં આ વિધાનનો યુઝ કરાય નહીં. જવાબમાં આને સ્વીકારાય નહીં. પહેલા ઈ જશે ને પણ પહેલું વાંચ્યું એટલે સીધું કરી જ નહીં કે બીજું વાંચો. પણ સર આ તો ના નહીં વાંચવાનું હો. પહેલા પ્રશ્ન તો જોઈએ જ લેવાનો અને આ તો બરાબર છે તમે લોકો. બાકી JEE માં તો એટલે આપણે બી જ આવે જવાબ. સર એ તો હું જોઈ લઈશ જોડાઈ લઈશ એવું લાગે તો બે કહી દઉં. હાલો બે પણ બી તો આવે છે એટલે બી તો સ્વીકારવો જ પડશે. આપણે બધા સ્વીકારી દઈશું. વાહ. હાલો હવે નિયત તાપમાને યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી અને મોલાલિટી સમાન હોય તો દ્રાવણની ઘનતા માટે કયો વિકલ્પ યોગ્ય છે? યુરિયાનું આણ્વિક દળ 60 છે. એટલે આ લોકો એમ કીધું છે કે મોલાલિટી અને મોલારિટી બે સરખા છે. તો દ્રાવણની ઘનતા માટે આપણે કયો વિકલ્પ યોગ્ય છે એટલે કયો વિકલ્પ લાગુ પડશે એ તમને સમજાવવાનું કીધું છે. હવે તમે જુઓ મિત્રો અહીંયા તમે શું કરશો? મોલાલિટી અને મોલારિટી આપ્યું છે બરાબર. બેયમાં તમને ખબર છે અને ઘનતા વિશે આપણે સમજ આપવાની છે. તો આમાં તમે આવું લખી શકો મિત્રો મોલાલિટી જે છે તમારી સામે મોલાલિટી છે એને હું આ રીતે લખી શકું m એટલે આણ્વીય દળ લીધું હોય બરાબર. એટલે આવી રીતે મોલાલિટીનું સૂત્ર લખી શકું. મોલાલિટીનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ ખરા. જોવો તો દ્રાવ્યનું વજન છેદમાં એનું આણ્વીય દળ બરાબર ને અને ગુણ્યા આખા દ્રાવણનું કદ. અને મોલાલિટી માટે સૂત્ર છે દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ અને ગુણ્યા આ દ્રાવ્ય એટલે 2 અને આ દ્રાવક. અહીંયા ખાલી દ્રાવક જ આવે છે ખબર છે ને તમને? અને કિલોગ્રામમાં આવે છે. તો ઘનતા વિશે આપણે શું કહી શકીએ એવો આપણને આમાં પ્રશ્ન કરવામાં આવ્યો છે. હવે આણ્વીય દળની કિંમત આ લોકોએ મૂકેલી નથી. આણ્વીય દળની કિંમત છે એ આમાં મૂકેલી કારણ કે તો આ m કેપિટલ રાખેલો છે. આમાં m કેપિટલ રાખેલો છે એટલે તમને ઘનતા માટે કયો વિકલ્પ યોગ્ય છે એવું કીધું બરાબર. હવે તમે જુઓ આ m બરાબર અહીંયા ધ્યાન આપજો W2 છેદમાં m ગુણ્યા આને હું શું કહી શકું મિત્રો? આના માટે મારે લખવું હોય તો શું લખી શકાય? W છેદમાં ઘનતા. ઘનતા ક્યાં જશે? આમ લખી શકું કે ન લખી શકું? મેં શું કર્યું તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. એમાં કદને કરતા બનાવ્યો એટલે W ના છેદમાં d. d છેદનો છેદ ક્યાં જતો રહ્યો? હવે તમને કીધું કે આ મોલાલિટી અને મોલારિટી બે સરખી છે તો હું આ બંને સૂત્રને સરખામણી કરું. બેની સરખામણી કરીશ તો શું મને મળશે? જુઓ તો W2 m અને W1 બરાબર W2 d m અને W બરાબર. હવે આમાં આ બંને અને આ બંને સરખા ન હોય. આ બંને દૂર થયા. આ બંને દૂર થયા. W1 ને W2 આ બેયમાં દ્રાવ્ય સરખા હોય એવું ન બોલી શકું. અને સરખા ન જ હોય એ તમને કહી. કારણ કે જો દ્રાવ્ય પદાર્થ સરખા હોય તો 1 લિટર દ્રાવણમાં જે દ્રાવ્ય પદાર્થ હોય 1 કિલો દ્રાવકમાં ન હોય. સાંદ્રતા સેમ ક્યારે હોય શકે? સમજી ગયા તમે? પહેલો એક પ્રશ્નનો જવાબ મને આપજો મિત્રો. આ પ્રશ્નનો 1 મોલર દ્રાવણ છે મારી પાસે અને એક મોલર દ્રાવણ છે. બે સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ચાલે તો આ બેમાં કોણ વધુ સાંદ્ર કહેવાય? એક મોલર અને એક મોલર દ્રાવણ છે તો આમાં વધુ સાંદ્ર કોને કહેવાય? સોરી સાંદ્ર વધુ દ્રાવ્ય પદાર્થ શેમાં હશે? વિચારીને કહેજો. વધુ દ્રાવ્ય પદાર્થ શેમાં ઓગળેલો હશે? મોલરમાં કે મોલરમાં? મોલરમાં ને
દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધુ ક્યાં છે? મિત્રો એક વાત તમે યાદ રાખજો, અહીંયા આખા દ્રાવણનું કદ છે અને ખાલી દ્રાવકનું વજન છે. હવે તમે ખાલી વિચારો, તમે 1 કિલોગ્રામ દ્રાવક અહીંયા લીધો હોય, બરાબર? એટલા ભાઈ બરાબર, અને અહીંયા તમે 1 લીટર દ્રાવક લ્યો, બરાબર ને? 1 લીટર દ્રાવક લ્યો, ઓકે, ઓલા પણ 1 કિલો, અને હું એમ કહું કે આણ્વીય દળ જેટલું મેં વજન લીધું એટલે બે એક એક થઈ ગયા. તો આ 1 લીટર દ્રાવણમાં મેં દ્રાવ્ય પદાર્થ વગાડ્યો આણ્વીય દળ જેટલો, અને આ 1 કિલોગ્રામ દ્રાવકમાં મેં વગાડ્યો. તો વધુ જથ્થો મને ક્યાં જોવા મળશે? વધુ જથ્થો આ 1 લીટર આખું દ્રાવણ છે, અહીંયા 1 કિલો પાણી છે, 1 કિલો દ્રાવક છે, અને એની અંદર દ્રાવ્ય ઉમેરો એટલી વધારે થશે. દ્રાવણનું કદ છે એ હકીકતમાં 1 લીટર થી વધતું નથી ને 1 લીટર થી હંમેશા શું થઈ જાય? વધી જાય. એટલે મોલાલિટી અને મોલારિટી જ્યારે સમાન, આ તો મેં સાંદ્રતા સરખી લીધી, તો દ્રાવ્ય પદાર્થ હંમેશા યાદ રાખજો મોલારિટીમાં સરખો વધુ હોય. મોલારિટી સરખી સાંદ્રતામાં દ્રાવ્ય પદાર્થ ક્યાં વધુ હોય? મોલારિટીમાં. અને બીજી એક વાત કરું, હું એમ પૂછું કે મેં એક સરખું દ્રાવણ લઈ, સાંભળો, એક સરખો દ્રાવ્ય પદાર્થ લઈ, ધારો કે ગ્લુકોઝ છે, 180 ગ્રામ ગ્લુકોઝ લઈ અને 180 ગ્રામ દ્રાવક લઈ અને મેં 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળ્યો, અને પછી હું 1 લીટર દ્રાવણ બનાવું, એટલે મોલાલિટી તો વધુ સાંદ્ર કોણ હોય? તો મોલાલિટી વધુ સાંદ્ર હોય. મોલાલિટી એ વધુ સાંદ્ર હોય. એટલે સાંદ્રતા પૂછે ને, સમાન દળનો પદાર્થ ઓગાળવાથી સાંદ્રતા ક્યાં વધશે? તો તમારે ક્યાં કહેવાનું છે? મોલાલિટી. બરાબર? એટલે આ એક પ્રશ્ન તમારે ખાસ સમજવાનો છે. હવે મિત્રો અહીંયા તમે જુઓ તો શું આવશે? બોલો તો. d ને કરતા કરીએ તો અહીંયા શું આવશે? W2 છેદમાં W1. આને હું ખાલી W કહું, આને હું W ડેશ કહીશ. W2 ડેશ એ છેદમાં આવશે, અને આ જે W છે ઉપર, આ W છે એ શું છે? તો કે આ W છે એ બંનેનો સરવાળો છે, દ્રાવક વત્તા દ્રાવ્યનો. એટલે આ ઉપર આવશે અને ઘનતા છે એને આપણે કરતા કહીએ. તો આ રીતે આપણને અહીંયા સૂત્ર મળે છે. બરાબર? હવે અહીંયા આપણને એ લોકોએ જે કિંમત આપી છે એ 60 લખી નાખી ને, શું છે? 50 છે. હવે એવું તો આપણને ક્યાંય આપ્યું નથી. હા, આણ્વીય દળ મૂકી દીધું હોય 60, બરાબર? તો મોલ શોધ્યા હોય કે કદ શોધ્યું હોય તો એ શક્ય બને. સમજી ગયા તમે? બાકી આમાં તમે સાદુરૂપ આપો એટલે તમારે શું થશે? આણ્વીય દળ તો આપણે બાદ થઈ ગયું, દૂર થઈ ગયું. એટલે હવે તો અહીંયા શું કે બે માંથી એક આંક એને કહેવો પડે, કાં તો દ્રાવકનું કાં દ્રાવ્યનું કદ કહેવું પડે. અને ઘનતા વિશેનો સંબંધ આપણને સમજાવવાનો કીધો છે, એટલે તમે બે માંથી એક પોઈન્ટ હોવો જોઈએ અહીંયા. બરાબર? જો મારી વાત સાંભળો, હું તમને આ વાત કરું. અહીંયા શું કીધું? નિયત તાપમાને યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી અને મોલાલિટી સમાન હોય તો દ્રાવણની ઘનતા માટે કયો વિકલ્પ સાચો છે? હવે આણ્વીય દળ આપણને આપ્યું 50, એટલે 60 આપ્યું, તો પછી અહીંયા 50 કઈ રીતે આવે? ઘનતા વિશેનો સંબંધ પૂછ્યો આપણને. તો ઘનતાનો સંબંધ શું હોઈ શકે? તો એના માટે, અને બીજું કે આ m છે જો આણ્વીય દળ તરીકે લો, તો આણ્વીય દળ એને આપી દીધું છે, તો આ કિંમત 50 ક્યાંથી લાયા? એટલે હકીકતમાં છે ને, સમાન દળમાં દ્રાવ્ય પદાર્થનું વજનની કમ્પેરિઝન આપણે કરવી પડે. 1 કિલોગ્રામ દ્રાવક અને 1 લીટર દ્રાવણમાં આપણે એની કમ્પેરિઝન કરવી પડે. બેની એક એક કિંમત મૂકી અને તો જ આપણે ગણી શકીએ. બરાબર? કાં તમારે આમ કહેવું પડે કે ભાઈ મોલાલિટી ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. આવી રીતે છે આપણી પાસે. આ કિલોગ્રામમાં છે. બરાબર? હવે હું શું કરીશ? તો કે આની અંદર હું દ્રાવક ઉમેરી દઉં. તો અહીંયા મેં પ્લસ કર્યો, બરાબર? અહીંયા મેં દ્રાવક શું કર્યો? પ્લસ કર્યો. તો અહીંયા કુલ દ્રાવણ, અથવા તો આને આમે લખીએ કોને, આમ ન લખવું તો આમ લખાય m બરાબર W2 છેદમાં M2. તો આ દ્રાવકનું દળ એટલે શું? તો કે આખા દ્રાવણના દળમાંથી W2 બાદ કરો ઈ. બરાબર? તો મારે આ રીતે લખવું પડે. અને આ રીતે લખી અને હવે હું શું કરીશ? તો કે હવે હું પહેલા માટે લાગુ પાડું. બરાબર? હવે હું પહેલાને લાગુ પાડું, અને તો આ જે છે ને એને વજનને m કીધો હોવો જોઈએ.
એમ સંકેત કોની માટે વપરાયેલો હોવો જોઈએ? વજન માટે. તો જ આપણે આ કરી શકીએ. અને પછી આની અંદર તમને મૂકેલો હોવો જોઈએ આવી રીતે જુઓ. W2 છેદમાં આને આપણે 60 મૂકી દઈએ તો 60 ઇન્ટુ W ની જગ્યાએ હું m મૂકી દઉં. m એટલે વજન, યાદ રાખજો આખા તરફ. અને અહીંયા લખું છું 60 ઇન્ટુ W. હવે તમે મોલાલિટી સાથે એને સરખાવો તો મોલાલિટીમાં W2 પણ અહીં ડેશ લખીશ કારણ કે સરખું ના હોઈ શકે. પછી એનું આણની અંદર 60 અને દ્રાવણનું કદ અહીંયા આપણે લઈએ. કદની જગ્યાએ મારે વજન લેવું હોય તો વજનના છેદમાં ઘનતા આમ લખું. હવે પણ જ્યારે હું આ બેને સરખાવીશ ત્યારે શું થવાનું છે? તો કે ત્યારે આ m માં તો પ્રશ્ન થવાનો જ છે તમને. કારણ કે m દૂર થઈ જશે. બરાબર? આ m માં હવે તમે જો આને સરખાવું તો આમ લખીએ બોલો W2D છેદમાં 60 ગુણ્યા m ઇક્વલ ટુ W2 છેદમાં 60m માઈનસ 60W2. બરાબર? હવે તમે શું કરશો તો કે આ બંને પદને સાદુરૂપ આપીએ. ટૂંકમાં આ 60 ઇન્ટુ m એટલે 60m જ છે એમ ગણો ને. આ 60m છે. બરાબર? હવે શું કરાય તો કે હવે આનો આપણે ક્રોસ ગુણાકાર કરવો પડે. અને ક્રોસ ગુણાકાર કરી અને d ને કરતા કરીએ તો જો ક્રોસ ગુણાકાર કરો તો ભાઈ આનો અહીંયા ગુણાકાર કરો શું આવશે બોલો તો? W2D એની સાથે આનો ગુણાકાર થાય ને એટલે ઇન્ટુ 60 પછી શું આવશે m. પછી અહીંયા આવો 60 W2 નો સ્ક્વેર થઈ જશે જો, અથવા W આ બે અલગ જ છે પણ છતાં આપણે એમ લખીએ કે હાલો ભાઈ સ્ક્વેર છે આમ લખું. અને આને અહીંયા ગુણાકાર કરું તો W2 પછી 60 અને પછી શું આવશે m આમ આવશે. આમાંથી બે માંથી હું d ને 12 રાખી દઉં, આ d ને 12 રાખી દઉં, પછી d ને કરતા કરો આમ લઈ જાવ તો 60 ગુણાકારમાં આવે 50 માં. સમજી ગયા? હવે હું આને આ સામે લઈ જાઉં હાલો પછી W2 એ મારે અહીંથી એક કોમન નીકળે W2 એ ઉડાડી દઉં એટલે ફાઇનલી ધીમે ધીમે સમીકરણ આ તરફ આવી જશે. હાલો પણ 60 આવશે. આવી રીતે હું લઉં W2 * 60 અને m. અને અહીંયા હું શું કરું ખબર? આને હું આ આખા પદને નીચે લઉં પણ એમાંથી 60 W2 કોમન કાઢું એટલે અહીંયા વધે m અને અહીંયા વધે એક W2. તો આ 60 અને W2 ઉડી ગયા તો શું આવશે? m ના છેદમાં m માઈનસ W આમ આવે. ખ્યાલ આવ્યો? પણ આમાં જે સાદું રૂપ આપ્યું એ છતાં હું દાખલો જોઈ જ લઈશ. આજે હું ચેક કરી લઈશ ફરીવાર કારણ કે m ને શું કીધું ની એક મોટો પ્રશ્ન છે. જો આણવી અંદર ને એમ કે તો આણવી અંદર તો આપ્યું છે. આખી વાત તમે સમજ્યા? એટલે લગભગ આ પ્રશ્ન છે હું જોઈને પછી તમને કહીશ પણ લગભગ આ જ રીતે આવશે. આનેથી બીજું સાદું રૂપ આપણે ના આપી શકીએ. બીજો કયો પ્રશ્ન છે જુઓ તો 126મો છે ભાઈ. 30% WW એટલે કે વજન NaCl ના દ્રાવણની મોલાલિટી શોધો. મોલાલિટી શોધવા માટે મિત્રો સીધું સૂત્ર મેં કોઈ એક કે લખાવ્યું જ નથી કારણ કે મોલાલિટીમાં નીચે દ્રાવકનું વજન જ હોય. એટલે તમારે લોકોએ શું કરવાનું ખબર? 30% WW છે ને તો એમાં દ્રાવ્ય પદાર્થ, દ્રાવ્યને આપણે શું કહીએ છીએ? W2 કેટલો હોય? 30 ગ્રામ. અને આખું દ્રાવણ કેટલું હોય? 100. આખું દ્રાવણ 100 હોય ત્યારે દ્રાવ્ય તો દ્રાવક કેટલો હશે? 70 ગ્રામ. હવે તમને મોલાલિટીનું સૂત્ર આવડે. મોલાલિટી = દ્રાવ્યનું વજન છેદમાં એનું આણ્વીય દર ગુણ્યા દ્રાવકનું વજન અને ઉપર 1000. તો W2 કેટલો આપ્યો? 30 ગુણ્યા 1000. NaOH નું આણ્વીય દર કેટલું છે ભાઈ? 40. અને W1 કેટલો છે? 70. આનું સાદુરૂપ તમે આપશો બરાબર? અહીંયા તમે જુઓ તો 300 ના છેદમાં 28 આવશે. ભાગાકાર કરો 28 * 28 બે વધારે ભાગ નો આવે એટલે 0 પ્લસ આવી રીતે સાદુરૂપ આપશો જવાબ આવી જાય. હાલો આગળ 128મો પ્રશ્ન છે. 2 pH ધરાવતા CH3COH ના 0.5 મોલર જલીય દ્રાવણનું
T તાપમાને અભિસરણ દબાણ કેટલું થશે? મિત્રો અહીંયા અભિસરણ દબાણ શોધવાનું કીધું. આ પ્રશ્ન આ કેટલાને આવડી ગયો આ પ્રશ્ન? નહીં? ઓકે, તો આખો દાખલો ગણાવો એમ. હાલો કાંઈ વાંધો નહીં. જો તમને નો ખ્યાલ આવ્યો તો આખો દાખલો ગણાવો, નહીંતર પછી ટૂંકમાં કહી દઉં. હાલ તમારી પાસે અભિસરણ દબાણનું સૂત્ર શું છે એ પહેલા કહો. છેદમાં ઓકે, હાલો તમારી પાસે આ સૂત્ર છે, બરાબર. હવે તમે જુઓ તો 0.5 મોલર તમને એ આપી દીધું, બરાબર ને. જલીય દ્રાવણનું T તાપમાને અભિસરણ દબાણ તમારે ગણવાનું છે. તો મિત્રો અહીંયા તમે શું કરશો? તમને જે જવાબ આપી દીધો છે મૂકી દો. હાલો આ સાંદ્ર આ મોલારિટી છે ને, કેટલી આપી? 0.5 RT ના છેદમાં V, બરાબર. તો આપણે આ રીતે લઈ શકીએ કે નહીં? 0.5 RT ના છેદમાં V. અને મિત્રો અહીંયા છે ને કેટલા લીટર દ્રાવણ આપ્યું છે તો નથી, કદ નથી આપ્યું ને, બરાબર. અને અભિસરણ દબાણ પર આમાં આમ તો pH ની જરૂર જ ન પડે, 0.5 સમથિંગ જ જવાબ આવી ગયો સીધો. હે 0.05 આપ્યું તો એનો મતલબ એવો થયો કે આપણે એક કદ શોધવાનું છે, બરાબર. અને બીજી હા પછી આપણે કરીએ છીએ પણ આમાં હજી એક આમાં કેમ તો એટલો આવ્યો 0.05 કેટલો આવવો જોઈએ? 0.051 આવવું જોઈએ ને. શું કામ નથી આવ્યું? તો યાદ રાખો pH તમને આપી, કેટલી આપી? 2. હવે જોજો pH ઉપરથી તમે મિત્રો શું લખી આપો? -log of H plus કહીએ કાઈ ને -log of H plus 2 આપી, તો H plus કેટલી આપી કહેવાય? બોલો. anti-log of -2. ખ્યાલ છે ને? log દૂર કરીએ તો સામેની સંખ્યાનો શું કરવાનો? હાલો ભાઈ અહીંયા પોઈન્ટ પછી તો કઈ છે નહીં, એટલે 0 0 0 નો anti-log 1 અને 10 ની -2 ઘાત એટલે અહીં કેટલા આવ્યા? 0.01. કેટલો આવ્યો? 0.0. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, આજે મેં સાંદ્રતા લીધી ને 0.5, એની અંદર મારે શું કરવું જોઈએ? તો કે એની અંદર મારે આને છે ને એ આપણે એને એડ કરવો પડશે. કેમ? તો કે અહીંયા આપણે કીધું 2 pH ધરાવતા આ દ્રાવણના 0.5 જલીય દ્રાવણનું 0.5 મોલર જલીય દ્રાવણનું T તાપમાને અભિસરણ દબાણ શોધો. તો મિત્રો અહીંયા તમે શું કરશો? હવે તો અહીંયા તમને જે સાંદ્રતા મેં આપી છે આ, હવે તમારે કુલ સાંદ્રતા કેટલી થશે? તો કે આપણને પહેલી 0.5 આપી અને 0.051 અહીંયા એડ કરો એટલે કેટલા આવશે? 0.51 આવશે. કેટલા આવશે? 0.51 આવશે, બરાબર ને. કારણ કે બે સાંદ્રતા આપણે અહીંયા શું કરવાની છે? લેવાની છે. ઓકે. હવે આજે તમારી સામે છે કે 0.01 છે, -2 છે એટલે, અને આ રીતે આવી, તો આ સાંદ્રતા છે આપણે અહીંયા મૂકવાની છે. એટલે શું આવશે? આપણને જવાબ આવશે 0.51 જ આવે, 0.051 નો આવે. કારણ કે 0.5 મોલર આપી ને, બરાબર જ છે. 2 pH છે. ઓકે, તો આ 2 અહીંયા તો બરાબર જ છે. આ એ બરાબર છે, બસ બરાબર જ છે. 0.0 અને તો જો ગુણાકાર કરીએ તો 0.01 આવે, એટલે હકીકતમાં આમાં C આવશે. 0.51 RT છે, 0.051 RT નો આવે. કારણ કે પોઈન્ટ આમાં બેમાં આવતો જ નથી અભિસરણ દબાણમાં, અને પાછો R છે, નહીતર તો હાલો R ની કિંમત આપણે મૂકી હોય ને લઈ જ આવે. પછી કેટલામો પ્રશ્ન છે ભાઈ? 130મો, ત્યાં 31મો. 30મો પ્રશ્ન કરાવો. નીચે આપેલ આકૃતિ પરથી દર્શાવો કે કયા પાત્રમાં વાયુનું દબાણ સૌથી વધુ હશે. દરેક પાત્રમાં વાયુનું તાપમાન ને કદ સમાન છે. તાપમાન ને કદ સરખું છે. હવે ક્યાં વાયુનું દબાણ સૌથી વધુ હશે? કયો? 1 મોલ હિલિયમ, 1 મોલ સલ્ફર ડાયોક્સાઇડ, 1 મોલ H2 અને 1 મોલ CH4, બધાના મોલ સરખા છે. અને અહીં લખ્યું 1 ગ્રામ ચારકોલ, 1 ગ્રામ ચારકોલ, 1 ગ્રામ ચારકોલ ને 1 ગ્રામ ચારકોલ. બોલ શું આવશે?
યસ, બાષ્પ દબાણ છે એ દ્રાવ્ય પદાર્થ જે છે એના પહેલાના વ્યસ્ત પણ બધામાં મોલ તો છે એમાં આણ્વીય દળ. સરસ, આ જ મેઈન વસ્તુ છે કે તમને એનું આણ્વીય દળની ખબર હોય. પણ બેન વજન ભાગ્યા આણ્વીય દળ એટલે મોલ ન થાય. તો વજન ભાગ્યા આણ્વીય દળ કરીને તો એને મોલ આપ્યા. વજન ભાગ્યા આણ્વીય દળ કરીને તો એને મોલ આપ્યા છે. અહીંયા તમે જુઓ ને, અહીંયા બે ના આણ્વીય દળ ક્યારે તમે ધ્યાનમાં લેશો? કોઈ મને કહેજો આણ્વીય દળ ધ્યાનમાં ક્યારે લેવાય? એ કહેજો. આણ્વીય દળ ક્યારે? જ્યારે વજન આપે તો. હવે ભાઈ મોલ જ આપી દીધા છે તો આણ્વીય દળને ધ્યાનમાં ન લેવાય. અહીંયા મેઈન વસ્તુ એ સમજવાની છે કે ચારકોલ ઉપર કોનું અધિશોષણ વધુ થાય. જેનું અધિશોષણ વધુ થશે એનું બાષ્પ દબાણ ઘટશે, જેનું અધિશોષણ ઓછું થશે એનું બાષ્પ દબાણ, બરાબર, ઓછું અધિશોષણ થાય એટલે વાયુ એના પડ્યો રહે એટલે બાષ્પ દબાણ વધુ હોય. આ ખાસ સમજો મિત્રો. આવા બધા જે પ્રશ્નો છે, હવે અહીંયા તમે જુઓ તો આપણને શું કીધું છે? અહીંયા હિલિયમ, SO2, H2 અને મિથેન. મને કહો કે આમાંથી સૌથી સરળતાથી અધિશોષણ કોનું થશે? કયો હાલ, કોનું સૌથી સરળતાથી અધિશોષણ થાય મિત્રો? બોલો. H2 નું શું કામ? અહીંયા કીધું કે ભાઈ H2 નું અધિશોષણ સૌથી સરળતાથી થાય તો આપણે એ કારણ જાણીએ કે શું કામ? હલકો છે મિત્રો. એક વાત કરી દઉં કે હલકો હોય ને એનું અધિશોષણ ઉલટાનું અઘરું, કારણ કે એના વાયુઓની ગતિ ઊર્જા વધુ હોય. અધિશોષણ જે સરળતાથી પ્રવાહીકરણ થઈ શકે એનું વધુ હોય, અને કા નિષ્ક્રિય વાયુ હોય તો વધુ હોય. આ ખાસ યાદ રાખજો. અને એટલે જ આપણે ઝાકળ પડે છે ત્યારે પાણી છે બાષ્પ થઈને ઠરે. કોઈ દિવસ કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન ઠર્યો છે નહીં. એટલે અધિશોષણ જેમ ઓછું એમ બાષ્પ દબાણ વધુ, અને અધિશોષણ જેમ ઓછું એમ બાષ્પ દબાણ વધુ, અને અધિશોષણ વધુ એમ બાષ્પ દબાણ ઓછું. તો અહીંયા તમને કીધું સૌથી કયા પાત્રમાં વાયુનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે? જ્યાં અધિશોષણ ઓછું થાય ત્યાં. અધિશોષણ ક્યાં ઓછું થાય? તો ખાસ યાદ રાખજો કે નિષ્ક્રિય વાયુઓ અને નાના વજનવાળા હલકા વાયુઓ અધિશોષણ સૌથી ઓછું કરે. અને મોટા અણુઓ હોય કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, એનું અધિશોષણ સૌથી કેવું થાય? વધારે. બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકો છો તો આ મોટા આણ્વીય દળ વાળા છે એટલે આનું અધિશોષણ વધુ થશે, એટલે અહીંયા બાષ્પ દબાણ ઓછું આવશે. તો મને કીધું હતું કે સૌથી ઓછું બાષ્પ દબાણ કોણ? તો જવાબ આવે Q. બરાબર. પણ મને કીધું છે કે સૌથી વધુ બાષ્પ દબાણ, તો નિષ્ક્રિય તત્વ છે એનું બાષ્પ દબાણ મિત્રો એનું અધિશોષણ સૌથી ઓછું થાય, અને એટલે એનું બાષ્પ દબાણ સૌથી વધુ હોય. એટલે અહીંયા પહેલો જવાબ આવશે હિલિયમ, બીજા નંબરે આવશે હાઇડ્રોજન, ત્રીજા નંબરે આવશે પેલો મિથેન, અને ચોથા નંબરે કોણ આવશે? બરાબર. કેટલામો પ્રશ્ન છે? 31મો. હા, 31મો છે. ધુમ્મસ એક કયું કલીલ દ્રાવણ છે? હા, એક આમાં થોડોક ડાઉટ છે. બરાબર છે. ધુમ્મસ એ વાયુની અંદર વાયુમાં પ્રવાહી છે, પણ અહીંયા લગભગ આપણને આપ્યું છે ને આ વાયુમાં પ્રવાહી, એટલે અહીંયા એ જવાબ આવશે. તમને સી લખાયો ને એમાં એ જવાબ આવે. પાછું નીચે હાસું લીધું. હા, વાયુમાં પ્રવાહી હોય. 32મો પ્રશ્ન. log of x upon m વિરુદ્ધ log p વચ્ચેના આલેખમાં ઢાળ 2 અને આંતરછેદ પોઈન્ટ 477 તો 4 વાતાવરણ દબાણ શોધો. તો x upon એટલે 4 વાતાવરણ દબાણ હોય તો x upon m શોધો, એવો એનો અર્થ થાય. આ તો તમારી પાસે સૂત્ર છે, યાદ છે તમને? એ સૂત્ર જે છે એ સૂત્રની અંદર તમારે બધી કિંમત મૂકવાની છે. મિત્રો તમને એટલી ખબર હોવી જોઈએ કે ઢાળ એ શું છે. પહેલી વાત તો એ, પહેલા હું તમને અહીંયા સૂત્ર લખીને સમજાવું. અહીંયા ધ્યાન આપજો. આપણે પહેલા એને સૂત્ર સ્વરૂપમાં સમજીએ એટલે તમને ખ્યાલ આવે. આ કયું સૂત્ર છે? કોઈ કહેશો મને? બરાબર છે. અને એમાં તમને ખબર છે મેં એવું કીધું કે x અક્ષ ઉપર જે વસ્તુ તમે લીધી હોય ને એની સાથે ગુણાકારમાં જે અચળાંક હોય એની ઢાળ.
અને જે સરવાળા કે બાદબાકીમાં હોય ને એ આંતરછેદ ઉપરથી મળે. એટલે આંતરછેદનું મૂલ્ય એ સરવાળા કે બાદબાકી વાળો અચળાંક દેખાડે છે અને ગુણાકારમાં જે હોય એ આપણને શું દેખાડશે? બરાબર. એટલે આ આલેખ ઉપરથી જો આપણે લેવું હોય તોય તમે લઈ શકો, બાકી તો અહીંયા સીધું સૂત્ર જ છે log x/n = log k, બરાબર, 1/n log p, બરાબર. અને p તમને દબાણ આપ્યું છે એટલે તમે કિંમત અહીંયા સીધી જ મૂકી શકો, બીજું આમાં કઈ છે જ નહીં. જુઓ તમે, બરાબર. આંતરછેદનું મૂલ્ય આપણને આપ્યું છે અને આ તો તમારે અહીંયા હું તમને એ આખો દાખલો એકવાર ગણાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. જો આ રીતે સૂત્ર છે આપણી પાસે. સૂત્ર હતું log x/m = log k, બરાબર. પછી શું આવે? 1/n log p. ઓકે, હવે આમાં તમે બધી કિંમત મૂકો. યાદ રાખજો આ સરવાળા સાથે જોડાયેલો અચળાંક છે એટલે આ આંતરછેદ એ આનું મૂલ્ય છે અને આનું મૂલ્ય એ ઢાળ છે. શું છે? ઢાળ એ એટલે m નું નહીં હો, ઢાળ એ x અક્ષ ઉપર જે વસ્તુ લીધી એની અરે ગુણાકારમાં હોય ને આખાની કિંમત એટલે 1/n ની કિંમત ઢાળ. ઘણા n ની જગ્યાએ ઢાળ નહીં, ઢાળ એ આખી પછી એ 1/n જતી 1/n ની કિંમત છે ઢાળ, ખાલી n ની કિંમત નથી. સમજી ગયા તમે? બસ આ કિંમત તમે મૂકી દો. હાલો બોલો તો log k એટલે કે આંતરછેદનું મૂલ્ય આપણે કેટલું લઈએ મિત્રો? જુઓ તો કેટલું આપેલું છે? પોઈન્ટ. હવે ઈ ખાલી કે આ આખું log k હો મિત્ર, પાછળ k ની જગ્યાએ મૂકશો log જોવાની વાત ઓલું આવશે, એવું નહીં મિત્રો. હાલો પછી અહીંયા કેટલા મૂકી દો? 2. પછી log of બોલો શું આવશે? અહીંયા p કેટલું છે દબાણ? 4. તો આ પોઈન્ટ 477 મિત્રો. આને 2 નો વર્ગ કહેવાય. 2 નો વર્ગ કરીને 2 આગળ નહીં લો એટલે 4 થઈ ગયા અને અહીંયા log ખાલી 2 વધે, બરાબર ને? તો 0.477 2 નો log આપણને ખબર છે 3010 એટલે 0.477 વત્તા કરો ગુણાકાર 4 × 4 0 અને 4 × 12 એટલે આવશે. તો બોલો તો શું આવે છે? આનો સરવાળો કરો તો 1.681. બરાબર ને? તો આ તમને શું મળ્યું ભાઈ? x/m. અને જો તમારે એના પરથી ખાલી x/m શોધવાનું છે કે log x/m x/m શોધવું હોય તો આ સંખ્યાનો તમારે શું કરવો પડે? એન્ટીલોગ જોવો પડે. એક આનો એન્ટીલોગ જોવાનો. મિત્રો કોનો એન્ટીલોગ જોવાય? 68 નો 1 માં. અને જો હું દર વખતે યાદ કરવાનો છું, જો ઓલા કોષ્ટક આવડતું હોય તો આવડી જાય, કારણ કે 0.68 એટલે 0.7 કહેવાય. 0.7 નો એન્ટીલોગ તમને એ જો મેં ઓલા 10 આંકડા લખાય પાકા થઈ ગયા તો તાર જવાબ અત્યારે કહી દીધો હતો, બરાબર ને? એટલે 0.68 નો મતલબ શું થયો કે 0.7 ની જે કિંમત છે એનાથી થોડુંક નાનું કરી દો, એ બધી એપ્રોક્સ આપણે સ્વીકારી લઈએ. તો એની કિંમત તમે મૂકશો અને પછી આ શું છે તો આને તો 10 ની ઘાત તરીકે મૂકવાનું હોય. કોને ખબર છે ભાઈ 0.7 ની કિંમત? 10 ની ઉપર 0.7 ઘાત હોય, મેં આવું તમને આમ સમજાવેલું છે. તો એની કિંમત શું આવશે? 10 ની ઉપર 0.7 ઘાત. બરાબર, મેં કીધેલું છે ઘાત ઈ એન્ટીલોગ ની કિંમત છે. એન્ટીલોગ જોવો હોય તો ઘાત હોય ને એના આધારે ભાઈ સામેનો જવાબ એનો જવાબ કહેવાય. બરાબર, એટલે એ તમે જોઈ લેજો એટલે આનો ફાઇનલ જવાબ મળશે. અને આ જે છે 10 ની 1 ઘાત છે. પછી જે જવાબ આવે 10 વડે ગુણી નાખો, ફાઇનલ જવાબ આવી જશે. 4.78 કેટલા આયા? 4.78. બરાબર, એટલે 4.78 ની બદલે હું 4.8 કહું તો હાલે કે નહીં? અને એને તમારે 10 વડે ગુણવાના એટલે જવાબ આવે. પાંત્રીસમો પ્રશ્ન. સોનાની નિક્ષાલન પદ્ધતિમાં કયો દ્રાવ્ય સંકીર્ણ બને છે? એટલે સંકીર્ણ સ્વરૂપે કોણ? આ એ તો આ ભાઈ આવે જ છે. આ લગભગ ગઈકાલે જ એક ટેસ્ટમાં આપણે કરાવ્યું હતું સર. કરાવ્યું કે નહીં? દ્રાવ્ય સંકીર્ણ. હા, આ દ્રાવ્ય ઓગળે છે. આ દ્રાવ્ય સંકીર્ણ બને એટલે આ ઓગળે અને પછી જ્યારે એમાંથી આપણે ફરીવાર સાયનાઇડ નું વિસ્થાપન કરીએ, બરાબર, એટલે પાછો આપણને શુદ્ધ સોનું મળી જાય છે. આ જ વસ્તુ પહેલામાં સિલ્વરમાં આવે.
એમાં શું બનશે અહીંયા Ag શું આવે CN4 -2 સોરી -3 કારણ કે Ag +1 છે ને એટલે ઓકે આગળ 36મો પ્રશ્ન હે નહીં ક્યાં ઠીક એવું છે એમને પણ આમાં મને ખ્યાલ નથી આમાં 36મો પ્રશ્ન કોઈએ ટીક કર્યો એટલે ઓકે ભાઈ ખ્યાલ આવી ગયો તો અહીંયા સુધી આપણે